ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે દેશની તાનાશાહી સરકાર દ્વારા ખોટા આરોપો લગાવી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા, જેમાં આખરે સત્યની જીત થઈ અને નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા ઈડીનો કેસ રદ કરવામાં આવ્યો હતો। નમસ્કાર, હું છું સોનલ। આજના વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। કોંગ્રેસની માનીએ તો સત્યના વિજયની ઉજવણી રૂપે પદયાત્રા સાથે ભાજપ કાર્યાલય તરફ કૂચ કરવામાં આવી અને સરકારની કુનીતિઓ સામે વિરોધ કરવામાં આવ્યો। આ દરમિયાન કોંગ્રેસ પક્ષના નેતા અને કાર્યકરો પર ભાજપ સરકારના ઇશારે પોલીસ વિભાગ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો તેમજ અટકાયત કરવામાં આવી હતી। आओ सांभळिए अमित चावड़ाए शू कह્યું। पूरे देश में पिछले 10 सालों से जो विपक्ष को डराने दबाने की राजनीति मोदी सरकार कर रही है, उसी के तहत राहुल गांधी जी, सोनिया गांधी जी पे बिल्कुल गलत केस दायर कर कोई पुरावे नहीं थे, कोई तथ्य नहीं था, कोई बात नहीं थी, लेकिन 10 साल तक उनको दबाया गया, डराया गया, परेशान किया गया, बदनाम करने की कोशिश की गई। लेकिन ये गांधी फैमिली है जिन्होंने ये देश के लिए शहादत दी थी, देश की आज़ादी के लिए लड़े, आज भी देश के लोगों के लिए लड़ रहे हैं। ये 10 साल की दबाने, डराने और बदनाम करने की राजनीति अब खत्म हुई है। कोर्ट ने बोला है कि उसमें कुछ नहीं है, तो ये मोदी सरकार एक्सपोज हो चुकी है। ईडी, इनकम टैक्स, उनका जो दुरुपयोग किया जा रहा है, उसके तहत जो लोगों को डराने दबाने की राजनीति थी, उसका ये करारा जवाब है। ये तानाशाही मोदी सरकार पे मुंह पे कोर्ट के द्वारा मारा गया ये तमाचा है। आने वाले समय में भी देश के लोगों के लिए लड़ेंगे, अपनी आवाज को बुलंद करेंगे। राहुल गांधी जी के नेतृत्व में ये नई आजादी की लड़ाई शुरू हो चुकी है। देशમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર આવી ત્યારથી પહેલા દિવસથી જે દેશની સંવિધાનિક સંસ્થાઓ છે, ઈડી હોય, ઇન્કમ ટેક્સ હોય, સીબીઆઈ હોય કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હોય, આ તમામ સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરી અને વિપક્ષના જે નેતાઓ છે એને ડરાવા દબાવવાની રાજનીતિ શરૂ થઈ। વિપક્ષના નેતાઓનું ચરિત્રહરણ થાય, એને બદનામ કરવાના તમામ પ્રયાસો થયા અને એના જ ભાગ સ્વરૂપ નેશનલ હેરાલ્ડ કેસમાં જ્યાં કોઈ પણ જાતનો પુરાવો નહોતો, કોઈ તથ્ય નહોતા, કોઈ મની લોન્ડરિંગનો કોઈ 1% પણ કેસ નહોતો, તેમ છતાં 10 વર્ષ સુધી ગાંધી ફેમિલીને, રાહુલજીને, સોનિયાજીને જે મેન્ટલી ટોર્ચર કરવામાં આવે, રાહુલજીને 60 કલાક સુધી પૂછપરછ કરવામાં આવે, સોનિયાજીનું ચરિત્રહરણ થાય, બદનામી થાય, એવા તમામ પ્રયત્નો કરવામાં આખરે સત્યનો વિજય થયો। નામદાર કોર્ટે તમામ જે આરોપો હતા ખારીજ કર્યા। એફઆઈઆર નહીં કરી શકવા બદલ ઈડી ને બાકીની સરકારી એજન્સીઓને કડક શબ્દોમાં નિંદા કરી। ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકરો રસ્તા પર ઉતરીને ભાજપ કાર્યાલય સુધી અમે કૂચ કરી છે। અમે સંદેશો આપવા માંગીએ છીએ કે આ નવી આઝાદીની લડાઈ છે। તમે ગમે તેટલો ડરાવવાનો દબાવવાનો પ્રયત્ન કરશો, ગમે તેટલા અમારા નેતાઓને મેન્ટલી ટોર્ચર કરશો કે ફિઝિકલી હેરાસ કરશો, પણ ક્યારેય ડરવાના પણ નથી, ઝૂકવાના પણ નથી। લડીશું, જીતીશું। અને આજે એ જ જજ્બા સાથે, એ જ તાકાત સાથે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ કાર્યાલય સુધી કૂચ કરી અને તમે જોઈ શકો છો કે પોલીસ ને પ્રશાસન દ્વારા જે રીતે એને રોકવામાં આવે છે, જેને અટકાયત કરવામાં આવે છે અને ફરી એક દબાણનો ડરાવવાનો પ્રયત્ન થાય છે, પણ એ તમામ પ્રયાસો નિષ્ફળ જશે। રાહુલજીના નેતૃત્વમાં નવી આઝાદીની લડાઈની શરૂઆત થઈ ચૂકી છે અને અમે લડીશું અને જીતીશું। આ ઘટનાને અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।